માટે તો ખૂબ મોટો આંચકો છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા. એ પણ આમાં એમને ક્ષતિ થઈ છે. ગુજરાત આને ક્યારેય ન ભૂલી શકે. ભગવાન આવો કેર કોઈ પણ ન કરે એવી પણ પ્રાર્થના કરું છું. તો નિવેદન આપે સાંભળ્યું, જેમાં કહેવામાં આવ્યું છે, ફરી એક વખત સંભળાવવાનો પ્રયાસ પણ કરીશું, પરંતુ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા. એ પણ આમાં એમને ક્ષતિ થઈ છે. ગુજરાત આને ક્યારેય ન ભૂલી શકે. ભગવાન આવો કેર કોઈ પણ ન કરે એવી પણ પ્રાર્થના કરું છું. અને ભાજપ પરિવાર માટે તો ખૂબ મોટો આંચકો છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ આ જ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા. એ પણ આમાં એમને ક્ષતિ થઈ છે. ગુજરાત આને ક્યારેય ન ભૂલી શકે. ભગવાન આવો કેર કોઈ પણ ન કરે એવી પણ પ્રાર્થના કરું છું. ક્ષતિ થઈ છે, વાત કરી છે CR પાટીલે. તેઓએ કહ્યું એ સમયના પણ અત્યારના દ્રશ્યો જે છે, જ્યારે પૂર્વ મુખ્યમંત્રી જઈ રહ્યા હતા અને હવે જે જાણકારી છે તે પ્રમાણે 242 લોકો જે સવાર હતા તેમાંને એક વિજય રૂપાણી કે જેઓને પણ ક્ષતિ થઈ હોવાની વાત છે. અમારા માટે અત્યંત મોટી ખોટ હોવાની વાત પણ પાટીલે કરી છે. આ પહેલાં બાપુએ પણ કીધું હતું કે જ્યારે તેઓ પંજાબ જાય છે ત્યારે વાત કરીને જાય છે. मैं उस पर कोई टिप्पणी नहीं कर सकता हूं कि कारण क्या था, लेकिन निश्चित रूप से जांच के बाद ही पता चल सकेगा कि इस हादसे का कारण क्या है. अत्यंत दुखद, असामान्य, और मैं समझता हूं कि इस दुखद परिस्थिति में कोई ऐसी टिप्पणी करना, और मैं कोई तकनीकी विशेषज्ञ नहीं हूं, मैं विमान उड़ाता हूं, लेकिन इन सब चीज़ों के बारे में कोई अलग से टिप्पणी मैं नहीं कर सकता हूं. अत्यंत खेदजनक, अत्यंत दुखद और बहुत दुख का विषय है कि इतने सारे नागरिकों का इसमें, इससे अधिक इस पर कुछ नहीं कहना चाहिए. તો પ્લેન ક્રેશ બાદ હવે એક તરફ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે, DNA ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ CR પાટીલ દ્વારા જ નિવેદન જારી કરવામાં આવ્યું છે, જે પૂર્વ CM વિજય રૂપાણીની જે વાતચીત છે તેમના દ્વારા કરવામાં આવી છે. કારણ કે એક તરફ એ તસવીરો પણ આપણે જોઈ કે જેમાં તેઓ પ્લેનમાં સવાર થવા માટે જઈ રહ્યા હતા. જે ચેકિંગ હતું તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું હતું અને લંડન તેમના પરિવારજનોને મળવા માટે, પોતાની પુત્રીને મળવા માટે, તેમના પત્નીને મળવા માટે જઈ રહ્યા હતા. અને તેઓ પણ આ પ્લેનમાં સવાર હતા અને તેઓ પણ આ જે દુર્ઘટના છે તેનો શિકાર બન્યા છે તે પ્રકારની વાત CR પાટીલ દ્વારા કરવામાં આવી છે. અને જે ભાજપ પરિવાર માટે જે આ દુઃખદ ઘડી છે તે અંગે પણ વાત કરવામાં આવી. અને આ સાથે ગુજરાત આ દિવસને ક્યારેય નહીં ભૂલે, કારણ કે આ દુર્ઘટના ભૂલાય એવી નથી. અને તસવીરો બપોરના સમયગાળાથી અત્યાર સુધી અમે બધી જ જોઈ છે કે જે ખૂબ જ ગંભીર, ભયાવહ, અને આપણે એ અનુભવી ન શકીએ, એ કલ્પના પણ ન કરી શકીએ. જે પરિવારજનોએ પોતાનો વ્યક્તિ ગુમાવ્યો હશે, અત્યારે તેમના પર શું વીતતી હશે, કારણ કે હજુ પણ તે લોકો તો રાહ જોઈને બેઠા છે. કારણ કે હજુ મૃતદેહો જે છે તે આઈડેન્ટિફાય થશે અને DNA ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ આઈડેન્ટિફાય થઈને તમને જાણ થશે કે કોના કોના મૃતદેહો છે અથવા તો કોના પરિવારજનો છે કે જેઓ મૃત્યુ પામ્યા છે અને કોણ એ મુસાફર છે કે જેમનો જીવ બચી ગયો છે. એ વાતનો ખ્યાલ ત્યારે આવશે જ્યારે DNA રિપોર્ટ્સ આવશે. એટલે ત્યાં સુધી એ જે પરિવારજનો છે તે રાહ જોઈને બેઠા છે કે પોતાનું જે વ્યક્તિ જે મુસાફરી કરવા માટે આ પ્લેનમાં સવાર હતું તે હજુ પણ હેમખેમ ઘરે પરત ફરે અને પોતાના ઘરે ફરે. કારણ કે એક તરફ એ તસવીર જોઈ લો કે જ્યાં પરિવારજનોની એ આંખો ભીની જોવા મળી રહી છે. હજુ પણ એ લોકો રાહ જોઈ રહ્યા છે કે પોતાનો વ્યક્તિ પરત ફરે. આ જે પરિવારજનો હતા તેમની સાથે અમારા સંવાદદાતા વિભુ દ્વારા વાતચીત કરવામાં આવી હતી અને તેમની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.